સ્વાધ્યાય 9.2માં આગળ વધીએ. બીજો દાખલો. થિયરમ વધારે છે, ધ્યાન રાખજો, સમજવા જરૂરી છે. જો EFGH એ અનુક્રમે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDની બાજુઓના મધ્યબિંદુ હોય તો એરિયા ઓફ EFGH ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ 1/2 એટલે કે 1/2 એરિયા ઓફ ABCD એના કરતાં અડધું થાય. ખાસ ધ્યાન રાખજો. પક્ષો તો કે ચતુષ્કોણ ABCDના મધ્યબિંદુઓ એટલે કે ABનું મધ્યબિંદુ E, BCનું મધ્યબિંદુ F. ચતુષ્કોણ ABCDમાં ABનું મધ્યબિંદુ E, BCનું મધ્યબિંદુ F, CDનું મધ્યબિંદુ G અને ADનું મધ્યબિંદુ H છે. સાધ્ય એરિયા ઓફ EFGH ઇઝ ઇક્વલ ટુ 1/2 એરિયા ઓફ ABCD. ક્લિયર? ખાસ સમજો. હવે તો સાબિતી AB સમાંતર CD સમાંતર FH. હવે AB સમાંતર CD ને સમાંતર એક FH રેખા દોરી. ક્લિયર? ધ્યાન રાખજો. AB સમાંતર CD સમાંતર FH એટલે કે AB અને CD ને સમાંતર એક FH રેખા દોરું છું. ક્લિયર? તો ત્રિકોણ યાદ રાખજો EFH અને ચતુષ્કોણ ABFH એક જ પાયા FH પર આવેલા છે કહેવાય. આથી ખાસ ધ્યાન રાખજો, એક જ પાયા FH પર અને AB સમાંતર FHની વચ્ચે ત્રિકોણ EFH અને ચતુષ્કોણ ABFH આવેલા છે. ક્લિયર? માટે એરિયા ઓફ EFH ઇઝ ઇક્વલ ટુ 1/2 ABFH થશે. એરિયા ઓફ EFH ઇઝ ઇક્વલ ટુ 1/2 એરિયા ઓફ ABFH. પરિણામ નંબર 1. સેમ એક જ પાયા FH અને CD સમાંતર FHની વચ્ચે ત્રિકોણ GHF અને ચતુષ્કોણ CDHF આવેલા છે. ક્લિયર? તો એનો અર્થ એરિયા ઓફ GHF ઇઝ ઇક્વલ ટુ 1/2 CDHF. પરિણામ નંબર 2. હવે જો આ પરિણામ EFH અને GHF એનો સરવાળો કરીએ એટલે ખાસ સમજવાની વસ્તુ શું છે. તો એરિયા ઓફ EFH વત્તા એરિયા ઓફ GHF ઇઝ ઇક્વલ ટુ 1/2. ખાસ ધ્યાન રાખજો, એરિયા ABFH પ્લસ 1/2 એરિયા CDHF થશે. હવે અહીં ધ્યાન રાખજો, આ બંને આટલો ભાગ બનાવશે એટલે કે આ અને આ બંનેનો સરવાળો કરીએ તો EFGH થાય. એટલે જો આનો સરવાળો એરિયા ઓફ EFGH ક્લિયર ઇઝ ઇક્વલ ટુ અહીંથી 1/2 કોમન લઈ લઈએ તો એરિયા ઓફ ABFH વત્તા એરિયા ઓફ CDHF એટલે ABFH વત્તા CDHF થશે. હવે યાદ રાખજો, આરોય સરવાળો અને આ સરવાળો એટલે કે ABCD બને એટલે 1/2 આના બરાબર એરિયા ઓફ ABCD લખાશે. એટલે કે ખાસ એરિયા ઓફ EFGH ઇઝ ઇક્વલ ટુ 1/2 એરિયા ઓફ ABCD મળે છે. ક્લિયર? નવો ખાસ
આઈએમપી બીજો દાખલો. ત્રીજો, સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીની બાજુઓ. ચતુષ્કોણ એબીસીડીની બાજુઓ કઈ? તો કે ડીસી અને ડીસી પર બિંદુ પી અને એડી પર બિંદુ ક્યુ. સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીની બાજુઓ, એમાં સીડી પર બિંદુ પી અને એડી પર બિંદુ ક્યુ આવેલા છે. એનો અર્થ કે એરિયા ઓફ એપીબી ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ બીક્યુસી. ક્લિયર? પક્ષ આમ તો તમને આવડે છે, અગાઉ પણ કહ્યું. આ તો પહેલાંનું આખું પક્ષ. સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીની બાજુઓ ડીસી અને એડી પર બિંદુઓ પી અને ક્યુ આવેલા છે. સાધ્ય. તો પછીનું આ સાધ્ય આખો. એરિયા ઓફ એપીબી બરાબર એરિયા ઓફ બી ક્યુ સી. સાબિતી જુઓ. જો એબી સમાંતર સીડી ક્લિયર હોય તો ત્રિકોણ એપીબી અને ચતુષ્કોણ એબીસીડી એક જ પાયા એબી પર, યાદ રાખજો ખાસ, એક જ પાયા એબી પર આવેલા છે. એનો અર્થ એરિયા ઓફ એપીબી ઇઝ ઇક્વલ ટુ 1/2 એબીસીડી. ક્લિયર? સેમ જો બી એડી સમાંતર બીસી તો ત્રિકોણ બી ક્યુ સી અને ચતુષ્કોણ એબીસીડી એક જ પાયા પીસી પર આવેલા છે. એનો અર્થ કે એરિયા ઓફ બી ક્યુ સી ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ 1/2 એબીસીડી. પરિણામ નંબર 2. આ બંને સરખાઓ તો આ એબીસીડી આ એબીસીડી, એનો અર્થ કે એરિયા ઓફ એપીબી ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ બીક્યુસી. ક્લિયર? આકૃતિમાં પી એ સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીના અંદરના ભાગમાં આવેલું છે. જો એક ચતુષ્કોણ એબીસીડીના અંદરના ભાગમાં પી આવેલ છે, તો સાબિત કરો કે એરિયા ઓફ એપીબી વત્તા એરિયા ઓફ પીસીડી, આ એરિયા બરાબર, એ બંનેનો સરવાળો 1/2 એબીસીડી એટલે કે આખા ચતુષ્કોણના અડધો થાય. બીજું, એરિયા ઓફ એપીડી વત્તા એરિયા ઓફ બીપીસી ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ એપીબી વત્તા એરિયા ઓફ ડીપીસી. ક્લિયર? પક્ષો સેમ, ખાસ ધ્યાન રાખજો. તો પક્ષ બિંદુ પી એ સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીના અંદરના ભાગમાં આવેલું છે. પી એ સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીના અંદરના ભાગમાં. સાધ્ય, આ બંને સાધ્ય. એરિયા ઓફ એપીબી વત્તા એરિયા ઓફ ડીપીસી ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ 1/2 એરિયા ઓફ એબીસીડી. ક્લિયર? હવે એરિયા ઓફ એપીબી વત્તા એરિયા ઓફ સીપીડી એનો સરવાળો એપીડી અને બીપીસીના સરવાળા બરાબર છે એવું સાબિત કરવાનું. ઓકે, સાબિતી ખાસ સમજો. હવે સબાચક એબીસીડીના અંદરના ભાગમાં બિંદુ પી આવેલું છે અને આ પીમાંથી એક એમએન સમાંતર એબી સમાંતર સીડી રેખા દોરીએ. એટલે યાદ રાખજો, એબી સમાંતર સીડી સમાંતર એમએન રેખા દોરો. આથી શું થશે? તો કે ત્રિકોણ પીસીડી અને ચતુષ્કોણ એમએનસીડી. ક્લિયર? પીસીડી અને એમએનસીડી. ક્લિયર? સીડી સમાંતર એમએન રેખાની વચ્ચે આવેલા છે. એનો અર્થ કે એરિયા ઓફ પીસીડી ઇઝ ઇક્વલ ટુ 1/2 એમએનસીડી. ક્લિયર? અને નંબર આપી દઈએ 1. સેમ ઉપરનું ત્રિકોણ એપીબી અને ચતુષ્કોણ એએમએનબી અથવા એબીએનએમ એક જ પાયા, યાદ રાખજો, ક્યાં આવેલા છે? તો કે એબી સમાંતર એમએનની વચ્ચે આવેલા છે. કહેવાય માટે એરિયા ઓફ
યાદ રાખજો, એરિયા ઓફ એ પી બી ઇઝ ઇક્વલ ટુ 1/2 ABNM થશે. પરિણામ નંબર 2, 1 અને 2 નો સરવાળો કરો. 1 અને 2 નો સરવાળો એટલે કે APB વત્તા PCD, એરિયા ઓફ APB વત્તા એરિયા ઓફ PCD ઇઝ ઇક્વલ ટુ 1/2 એરિયા ઓફ ABNM વત્તા એરિયા ઓફ 1/2 MNCD. ક્લિયર? MNCD. હવે ખાસ ધ્યાન રાખજો, આ બંનેનો સરવાળો લીધો, ઓકે, એમને એમ રહ્યો, પણ એ જે 1/2 આ ભાગ આવ્યો અને આ ભાગ આવ્યો, આ બંને ભાગનો સરવાળો કરીએ એટલે કે ABCD લખાય. એટલે કે 1/2 કોમન કાઢ્યા પછી બંને સરવાળો એટલે 1/2 એરિયા ઓફ ABCD મળે છે. ક્લિયર? પરિણામ નંબર 3. આગળ વધીએ, બીજું એક લઈએ. હવે પેલી રેખા જે આડી કરી હતી અહીંયા ઊભી રેખા એટલે એ ચતુષ્કોણ દોરીએ ABCD, આ બિંદુ P, એ અહીંયાથી એક આ રેખા દોરીએ. ખાસ ધ્યાન રાખજો, સેમ આખો પ્રમેય. તો શું થશે? હવે સબાચક ABCD, ક્લિયર? સબાચક ABCDના અંદરના ભાગમાં બિંદુ P માંથી EF એટલે કે BC સમાંતર EF સમાંતર AD દોરો. આથી ત્રિકોણ APD અને ચતુષ્કોણ AFED અથવા ADEF એક જ પાયા AD સમાંતર EFની વચ્ચે આવેલા છે કહેવાય. એટલે કે એરિયા ઓફ APD ઇઝ ઇક્વલ ટુ 1/2 ADEF. પરિણામ નંબર 4. આ બાજુ કર્યું એવું જ આ બાજુ, તો શું થશે? ત્રિકોણ BPC અને ચતુષ્કોણ, ખાસ ધ્યાન રાખજો, EFBC એક જ પાયા BC સમાંતર EFની વચ્ચે આવેલા છે. ક્લિયર? એરિયા ઓફ PCB ઇઝ ઇક્વલ ટુ 1/2 EFBC થશે. ક્લિયર? પરિણામ નંબર 5. હવે 4 અને 5નો સરવાળો કરો એટલે કે આનો ને આનો સરવાળો, આ સરવાળો વત્તા આ સરવાળો બરાબર 1/2 એરિયા ADEF વત્તા 1/2 BCEF. હવે યાદ રાખજો કે આટલો સરવાળો અને આટલો સરવાળો એટલે આખું ચતુષ્કોણ બને એરિયા APD વત્તા એરિયા PCB ઇઝ ઇક્વલ ટુ 1/2 એરિયા ABCD. હવે આગળ 3 નંબર સાબિત કર્યું હતું એ, અને 6 નંબર. 3 નંબર શું હતું? ખાસ 1/2 ABCD એટલે એરિયા ઓફ APB વત્તા એરિયા ઓફ PCD, અને 6 નંબર એરિયા ઓફ APD વત્તા આને આ વસ્તુ લો. 3 અને 6 પરથી શું લખી શકીએ આપણે? તો આ વસ્તુ અને આ વસ્તુ નીકળી જાય તો શું લખાશે? એરિયા ઓફ APD વત્તા એરિયા ઓફ PCB ઇઝ ઇક્વલ ટુ, ખાસ ધ્યાન રાખજો, એરિયા ઓફ APB વત્તા એરિયા ઓફ PCD મળે છે. ક્લિયર? 3 અને 6 પર, 5 6 પરથી, 3 અને 6 પરથી. ઓકે, ચાલો આગળ 5મો દાખલો. આકૃતિમાં ચતુષ્કોણ PQRS અને ચતુષ્કોણ ABRS સમાંતર બાજુ ચતુષ્કોણ છે. X એ BR પર આવેલું છે. ક્લિયર? આ પક્ષ વસ્તુ અહીં લખી. સાધ્ય એરિયા ઓફ PQRS બરાબર એરિયા ઓફ ABRS 1. બીજું, એરિયા ઓફ AXS ઇઝ ઇક્વલ ટુ 1/2 એરિયા ઓફ PQRS. પક્ષ આ સાધ્ય. સાબિતી ચતુષ્કોણ PQRS અને ચતુષ્કોણ ABRS, ખાસ ધ્યાન રાખજો, એક જ પાયા પર, બંને એક જ પાયા પર SR પર આવેલા છે. એનો અર્થ કે એક જ પાયા પર આવેલા બંને ચતુષ્કોણના ક્ષેત્રફળ કેવા હોય છે? સરખા. 9.1 જો એટલે કે એરિયા ઓફ AQRS ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ ABRS. પહેલું સાધ્ય સાબિત થઈ ગયું. હવે જો બીજું, હું AS સમાંતર BR અને BR એક જ પાયો લેતા
ધ્યાન રાખજો ખાસ, સોરી BR નહીં, AS, આ એક જ પાયો AS, આ એક જ પાયા પર એક ત્રિકોણ AXS અને ચતુષ્કોણ ABRS. ક્લિયર? લેતા ત્રિકોણ AXS અને ચતુષ્કોણ ABRS તેમની વચ્ચે આવેલા છે AS સમાંતર BR અને એક જ પાયા AS પર આવેલા, એટલે કે AXS એનું ક્ષેત્રફળ 1/2 એરિયા ઓફ ABRS થશે. પરિણામ નંબર 2. હવે ABRS છે એની જગ્યાએ PQRS લખાય, એટલે કે એરિયા ઓફ ABRS છે એની જગ્યાએ PQRS મૂકીએ. એરિયા ઓફ AXS ઇઝ ઇક્વલ ટુ 1/2 એરિયા PQR. ક્લિયર? આગળ રકમ લાંબી. દાખલો સહેલો. એક ખેડૂત પાસે સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS આકારનું ખેતર હતું. ક્લિયર? એટલે કે ચતુષ્કોણ PQRS આકારનું ખેતર હતું. તેણે RS પાયા પર એક બિંદુ A લીધું અને તેને P અને Q સાથે જોડ્યા, એટલે કે આ A ને P સાથે અને A ને Q સાથે જોડ્યું. તો ખેતર કેટલા ભાગમાં વેચાય? તો આકૃતિ પ્રમાણે જો આ ચતુષ્કોણ હતું અને આ બિંદુ લીધું, આને જોડ્યું, તો ખેતર 1, 2 ને 3 ભાગમાં વેચાયું. કેટલા ભાગમાં વેચાય? 3 ભાગ. ત્રણેયનો આકાર કેવો? એક આના, ત્રણેયનો આકાર ત્રિકોણાકાર. ક્લિયર? ઓકે. આકાર કેવો? આ ખેડૂત ખેતરમાં ઘઉં અને કઠોળ સમાન ભાગમાં જુદા જુદા ઉગાડવા માંગે છે. કેવી રીતે કાર્ય કરવું પડે? ઘઉં અને કઠોળ સરખા જ ઉગાડવા છે અને સમાન ભાગમાં. આ 3 ભાગમાં તો વેચાયું. આપેલ શરત લઈએ તો PQ સમાંતર RS અને બિંદુ A RS પર આવેલ છે અને PQ સમાન પાયા પર આવેલ છે, એટલે કે એરિયા ઓફ APQ ઇઝ ઇક્વલ ટુ 1/2 એરિયા ઓફ PQRS થશે. પરિણામ 1. હવે જો ધ્યાન રાખજો, એરિયા ઓફ APS વત્તા એરિયા ઓફ AQR આ બંનેનો સરવાળો કરીએ. ક્લિયર? તો એરિયા ઓફ PQRS, આખું PQRS એમાંથી આટલું, એટલે કે 1/2 PQRS આ બાદ કરવું પડે. આખા PQRSમાંથી આ રહ્યું ક્ષેત્રફળ અને એક ક્ષેત્રફળ, એટલે PQRS બાદ કરવું પડે. એટલે કે આ આખામાંથી આ APQ જેટલું જ માનો ને, APQ બાદ કરી આપણે એરિયા ઓફ APQ, PQRS બરાબર થાય. એટલે કે એરિયા ઓફ APS વત્તા એરિયા ઓફ AQR ઇઝ ઇક્વલ ટુ 1/2 PQRS. 1 અને 2 પરથી શું કરીએ? તો એરિયા ઓફ APQ એમાં ઘઉં ઉગાડવામાં આવે અને એરિયા ઓફ APS અને એરિયા ઓફ AQR માં કઠોળ ઉગાડવામાં આવે છે. ક્લિયર?